टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। बात કરીએ પેટા ચૂંટણીના જંગને લઈને। તો બીજી તરફ રાજ્યમાં જામશે પેટા ચૂંટણીનો જંગ। કડી અને વિસાવદરમાં ખેલાશે ખરાખરીનો જંગ અને ભાજપ કોંગ્રેસે કસી લીધી છે કબર। 19 જૂને વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે અને પરિણામ 23મી જૂને જાહેર થશે, જેમાં કોણ જીતશે કોણ હારશે તેનો ફેસલો થશે। પરંતુ તે પહેલા ભાજપ કોંગ્રેસે શરૂ કરી છે સેન્સ પ્રક્રિયા। જૂનાગઢની વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના નિરીક્ષકોની ટીમ પહોંચી હતી। નિરીક્ષક તરીકે મોહન કુંડારિયા, અમી પારેખ અને ગૌતમ ગેડિયા હાજર રહ્યા અને તેમણે દાવેદારોને સાંભળ્યા। અહીં 7 જેટલા દાવેદારોએ રસ દાખવ્યો છે। જો કે અહીં ખરાખરીનો જંગ ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા વચ્ચે જ બનાઈ રહ્યો છે। આ બંને પણ દાવેદારી કરી છે। નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા બાદ પાર્લામેન્ટરી બોર્ડમાં સૂચનો આપશે, જે બાદ ઉમેદવાર નક્કી થશે। જો કે હાલ તો ભાજપના ઉમેદવારો કહી રહ્યા છે કે જે પક્ષ નક્કી કરશે તેને વધાવી લઈશું। પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, એના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવશે। પ્રદેશના હોદ્દેદારો હોય, જિલ્લાના હોદ્દેદારો હોય, આ બધાએ અમારા પદાધિકારીઓને પણ સાંભળીને જે કાંઈ નામોની ભલામણ કરવામાં આવશે એ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર ફાઇનલ કરશે, ત્યાર પછી ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। જો અંદરો અંદર કોઈ ખેંચતાણ ક્યાંય નથી। કોઈ પણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનું કમળ લઈને આવશે અને બધા કાર્યકરોએ નક્કી કર્યું છે કે લીડથી જીતાડશું। જો અમે છેલ્લા 2-3 વર્ષથી તો અમે લાગેલા પુલ, છેવાડાના ગરીબ માણસ સુધી અમે પહોંચીએ છીએ। ખેડૂતોના અનેક પ્રશ્નો પણ વિધાનસભાથી સરકારમાં જ્યાં રજૂઆત કરીએ સોલ્વ પણ કરેવા છે। ખેડૂતો અડધી રાતના અમને ફોન કરે કે અહીંયા કંઈક પ્રોબ્લેમ થયો છે, અમે ત્યારે ઊભા રહીએ છીએ। તો અમારો વિસ્તાર છે, અમે ખૂબ જાણીએ છીએ। ઘણા બધા આગેવાનોએ દાવેદારી પણ કરી છે, મેં પણ મારી દાવેદારી કરી છે। જોકે મેં તો રાજીનામું આપેલું હતું, તો પાર્ટી બધું સારો નિર્ણય કરશે એવી આશા અને અપેક્ષા રાખું છું। સાથે સાથે પાર્ટી જે કાંઈ નિર્ણય કરે, કોઈ પણ સિનિયર આગેવાનને ચૂંટણી લડાવે તો એને ખભે બેસવાની પણ મારી તૈયારી છે। અહીંથી કોણ ધારાસભ્ય બને એ મહત્વનું નથી, પણ ભાજપનો ધારાસભ્ય બને એ મહત્વનું છે। તો બીજી તરફ કોંગ્રેસ પણ સજ્જ છે। કોંગ્રેસે અગાઉ 26 મેના રોજ જ બેઠક યોજી હતી, જેમાં ઉમેદવાર અંગે ચર્ચા કરાઈ। કોંગ્રેસ વિસાવદર બેઠક માટે 31 મેના રોજ ઉમેદવારના નામની જાહેરાત કરશે અને 31 મેના રોજ જ ઉમેદવારી પત્રક પણ ભરશે। મહત્વનું છે કે વિસાવદર બેઠક પર ત્રિપાંખીય જંગ છે। આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી જાહેર થાય તે પહેલા જ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની કે સમર્થન મેળવવાના પ્રદેશ કક્ષાએ કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ સંકલન થઈ ન શક્યું, જેથી હવે ભાજપની સામે કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પક્ષો વિસાવદરની પેટા ચૂંટણીમાં મેદાનમાં જોવા મળશે। 87 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે ત્રિપાખીયો જંગ જામ્યો છે। આમ આદમી, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે। ત્યારે આજે ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય જે પ્રદેશ નિરીક્ષક મોહન કુંડારિયા, અમીબેન પરીખ અને ગૌતમ ગેડિયાની અધ્યક્ષતામાં એક સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી। તેમાં 7થી વધુ લોકોએ ભાજપના ઉમેદવારની દાવેદારી કરવામાં આવી છે। જેમાં વાત કરવામાં આવે તો જે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા, પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, કિરીટ પટેલ અને રમણીક દુધાત્રા, ઘનશ્યામ સાવલિયા અને વિરેન્દ્ર સાવલિયા, આ તમામ લોકોએ, રામભાઈ સુજિત્રા, આ તમામ લોકોએ ભાજપમાંથી દાવેદારી કરવામાં આવી છે। કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો 26 મેના રોજ કોંગ્રેસ દ્વારા જે એક મિટિંગ યોજવામાં આવી હતી, તેમાં જે દાવેદારી જે ચર્ચાઈ રહ્યા છે જે નામ, જેમાં ભાવેશ ત્રાપસિયા, ભરત મારડિયા અને કરશન વાડોદરિયા અને નીતિન રાણપરિયા અને રતિભાઈ ડોબરિયા, આ સંભવિત નામો જે ચર્ચાઈ રહ્યા છે। અને આમ આદમી દ્વારા જે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે, તે 31 મેના રોજ તેમની ઉમેદવારી પત્ર ભરશે અને 1 જૂનના રોજ કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે તે દિવસ તેમના નામની જાહેરાત કરવામાં આવશે। હવે ભાજપ પાર્ટી દ્વારા કોના નામની જાહેરાત કરવામાં આવે તે જોવાનું રહ્યું। વિજયસિંહ પરમાર, TV9।